નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. એક બાજુ રાજ્યના ખેડૂતો જગતનો તાત અત્યારે ગાંધીનગરમાં કૂચ કરી રહ્યો છે, આંદોલન કરી રહ્યો છે, પોતાની માંગણીઓ સાથે સરકાર સામે રજૂઆત કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ તરફથી એક ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અને સમાચાર એવા છે કે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં જે વાદળો હોવા જોઈએ ચોમાસાના પ્રી મોન્સૂન એક્ટિવિટીના અને ચોમાસાના જે વાદળો એ અચાનક ગાયબ થઈ ગયા છે. ગુજરાતમાં ચોમાસું લેટ પહોંચે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ગુજરાત સહિત કેટલાક 17 રાજ્યો છે જ્યાં વાદળોની અત્યારની જે સ્થિતિ હોવી જોઈએ તે ઓછી દેખાઈ રહી છે અથવા ગાયબ થઈ ગયા છે, જેના કારણે બની શકે છે કે ગુજરાતમાં ચોમાસું લેટ પહોંચી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગ ચોક્કસ કહે છે કે ચોમાસું સક્રિય છે, પરંતુ તેની ગતિ ધીમી થઈ ગઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યા બાદ હવે ગુજરાત તરફ ચોમાસાની જે ગતિ હોવી જોઈએ એ ધીમી પડી ગઈ છે. એક અંદાજ પ્રમાણે, એક હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 20-22 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંપૂર્ણ શક્યતાઓ હતી, પરંતુ અત્યારે ચોમાસાની જે ગતિ ધીમી થઈ ગઈ છે, જેને લઈને હવે ચોમાસું ગુજરાતમાં હજુ લેટ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ અલ નીનોની અસર પણ હોઈ શકે છે, અથવા જે ચોમાસાની રૂટીન જે સ્પીડ છે એના ધીમી થવાના, પવનની ગતિના કારણે ધીમી થવાના કારણે પણ બની શકે હોઈ શકે છે. શું છે સમગ્ર માહિતી? ગુજરાતમાં ક્યારે ચોમાસું પહોંચશે? ખેડૂતો માટે કેટલા ચિંતાજનક સમાચાર છે? આ તમામ આજે વિગતવાર આપણે એના પર ચર્ચા કરવી છે. સૌપ્રથમ આપણે સેટેલાઇટ તસવીરોની વાત કરી લઈએ. હવામાનની જાણીતી વેબસાઇટ છે વિન્ડી, એના પર આપણે સેટેલાઇટ તસવીરો જોઈ, અમે એના પર તજજ્ઞોની માહિતી લીધી અને વિન્ડીના જે વેબસાઇટ છે સેટેલાઇટ તસવીરો એના પર આપણે વાતચીત કરવી છે. તો આપ જોઈ શકો છો આ સમગ્ર ભારતનો નકશો છે, વિન્ડીની વેબસાઇટ પરથી અમે લીધો છે. ખાસ કરીને તમામ જે રાજ્યો દેખાય છે, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આ તમામ રાજ્યોમાંથી જે વાદળની ગતિ હોવી જોઈએ અથવા જે પ્રમાણે વાદળો હોવા જોઈએ એ પ્રમાણે ઓછા દેખાઈ રહ્યા છે, જેના કારણે ભારતમાં ચોમાસું ધીમું પડી ગયું હોય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ઉત્તર ભારતની આપ વાત કરો છો, દક્ષિણ ભારતની વાત કરો છો, ત્યાં સારો એવો વરસાદ અત્યારે પડી શકે એવી શક્યતાઓ છે. પરંતુ જે ગુજરાતને ખાસ કરી રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને ગોવા, આ જે રાજ્યોમાં અત્યારે ચોમાસાની ગતિ ધીમી છે, જેના કારણે વાદળોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ સેટેલાઇટ તસવીર અમે જાણીતી વેબસાઇટ છે વિન્ડી, તેના પરથી લીધી છે. આ એનું અનુમાન છે, આ એની સેટેલાઇટ તસવીર છે. આ ખેડૂતો માટે બહુ ચિંતાજનક સમાચાર છે કે જો વાદળોની ગતિ નહીં દેખાય, ચોમાસું ધીમું પડશે તો અત્યંત ચિંતાજનક સમાચાર ગુજરાત માટે છે, ખાસ કરીને ભારતના તમામ રાજ્યો પર છે. આપણે ગુજરાતની વાત કરી લઈએ દર્શક મિત્રો, તો આ ગુજરાતનો નકશો બી જોઈ શકો છો. સેટેલાઇટ તસવીરમાં મેં ઝૂમ કરીને બતાવ્યો છે. ગુજરાતમાં જે વાદળોની ગતિ હોવી જોઈએ, જે પ્રમાણે વાદળોની સંખ્યા હોવી જોઈએ, એ પ્રમાણે વાદળો સેટેલાઇટ તસવીરમાં ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે આપ જોઈ શકો છો દક્ષિણ જે ગુજરાત છે, સુરત ને બધું, આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, ત્યાં પણ વાદળોની સંખ્યા બહુ ઓછી દેખાય છે. આપ જોઈ શકો છો કચ્છમાં થોડા વાદળો દેખાય છે, જ્યાં વરસાદ આગામી 5-7 દિવસમાં પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં વાદળો દેખાય છે. આજે આ બ્લુ કલર જોઈ શકો છો, ત્યાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. વલસાડવાળો પટ્ટો છે, ત્યાં વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જો કે આજે 15 તારીખ સુધીમાં સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાની એકદમ શરૂઆતનો તબક્કો ગણાય છે, કારણ કે 1લી તારીખે જ્યારે કેરળમાં ચોમાસું બેસતું હોય છે તો 15 જૂન સુધી જ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશી જતું હોય છે. જો કે હજુ સુધી ગુજરાતમાં ચોમાસું નથી પહોંચ્યું, જેના કારણની મુખ્ય કારણ એ છે કે ચોમાસું ધીમું છે, નબળું પડી રહ્યું છે, જેના કારણે હજી સુધી ગુજરાતમાં 15 તારીખ સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું. આજે 15 તારીખ છે, આપણે 15 તારીખની વાત કરીએ છીએ. હજી મહારાષ્ટ્રના કેટલાક વિદર્ભવાળો જે એરિયા છે મહારાષ્ટ્રનો, ત્યાં ચોમાસું પહોંચ્યું છે અને પછી નિષ્ક્રિય નથી થયું, ધીમું પડી ગયું છે, જેના કારણે હજી ગુજરાતમાં ચોમાસું આગામી 5-7 દિવસ હજી પણ લેટ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો, આપણે ગ્રાફિક્સ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ગ્રાફિક્સ જે પ્રમાણે કહે છે સમગ્ર ભારતની સ્થિતિ શું છે હવામાનને લઈને, જે ચોમાસાના વાદળો હોવા જોઈએ, જે ગતિ હોવી જોઈએ વાદળોની, જે ચોમાસાની ગતિ હોવી જોઈએ, જે ધીમી પડી છે, આપણે ગ્રાફિક્સ દ્વારા સમજીશું એટલે આપણે સચોટ માહિતી મળે. સામાન્ય રીતે 4 જૂનથી 15 જૂન સુધી સમગ્ર દેશમાં 53.7 મીમી જેટલો વરસાદ નોંધાઈ જવો જરૂરી હોય છે. આ હવામાનના આંકડા છે એ પ્રમાણે 53.7 મીમી જેટલો વરસાદ 4 જૂનથી 15 જૂન સુધી સામાન્ય વરસાદ નોંધાઈ જવો જોઈએ છે. પરંતુ આ વર્ષે 4 થી 15 જૂનમાં માત્ર 19.2 મીમી જેટલો જ વરસાદ નોંધાયો છે. અહીંથી જ આપ સમજી શકો છો કેટલું ચોમાસું ધીમું છે, કેટલું નબળું છે. અને આ વર્ષે જે અલ નીનોની અસરની વાતો થઈ રહી છે, ગોળ જિલ્લા અલ નીનોની વાતો થઈ રહી છે, એ પ્રમાણે આપ આંકડા પ્રમાણે જોઈ શકો છો કમસે કમ 64% જેટલો વરસાદનો ઘટાડો આ 10 દિવસમાં નોંધાયો છે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં દેશમાં 53 મીમી જેટલો વરસાદ નોંધાઈ જતો હોય છે, એની જગ્યાએ માત્ર 19.2 mm જેટલો જ વરસાદ નોંધાયો છે. એટલે કે સમગ્ર વરસાદના જે ટકાવારી 100% ગણીએ તો એમાં 64% જેટલો વરસાદમાં ઘટાડો આ વર્ષે નોંધાયો છે. 15 જૂન સુધીના આંકડા છે.
બની શકે છે કે જુલાઈ મહિનામાં શરૂઆતના તબક્કામાં સારો એવો વરસાદ દેશભરમાં તમામ રાજ્યોમાં નોંધાઈ શકે, પણ જે વાદળોની ગતિ છે, વાદળોની જે સ્પીડ છે, આપ જોઈ શકો છો સંપૂર્ણ ભારત, ખાસ કરીને જે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને આ મહારાષ્ટ્ર અને વિદર્ભ, જે ગોવા અને કર્ણાટક વાળો જે એરિયા છે ત્યાં વાદળોની સંખ્યા ખૂબ જ ઓછી દેખાય છે. ઉત્તર ભારતનો જે દ્રશ્યો છે, યુપી છે, બિહાર છે, એ બધા રાજ્યોમાં વાદળોની સંખ્યા ખૂબ ઓછી દેખાય છે, જેના કારણે વરસાદ હજુ લેટ પહોંચે તેવી શક્યતાઓ છે. ચોમાસાની સ્થિતિમાં દર્શક મિત્રો આપણે ગ્રાફિક્સ પ્રમાણે સમજી લઈએ તો ચોમાસું અત્યારે દક્ષિણ ભારતથી આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ અટકી ગયું છે. એટલે આ જે એરિયા છે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો, અહીંયા ચોમાસું અટકી ગયું છે અને ધીમી ગતિ થઈ ગઈ છે, જેના કારણે ગુજરાત, રાજસ્થાન, જે ઉપરનો ભાગ છે, ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં ચોમાસું પહોંચવામાં વાર લાગે છે. પૂર્વોત્તર રાજ્યોની આપણે જે વાત કરીએ, પૂર્વોત્તર રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સામે પણ અટકી ગયું છે. અહીંયા ચોમાસું પહોંચી ગયું છે. આપ જોઈ શકો છો, ઉત્તર પ્રદેશનો નીચેનો ભાગ છે, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, આ જે એરિયા છે અહીંયા ચોમાસું અટકી ગયું છે, જેના કારણે ચોમાસાની જે ગતિ હોવી જોઈએ, જે પવનોની ગતિ હોવી જોઈએ, એ ધીમી પડી ગઈ, જેના કારણે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદ ઓછો પડી શકે છે અથવા લેટ પડી શકે તેવી શક્યતાઓ છે. અત્યારે સામાન્ય રીતે 17 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. હજુ 16 રાજ્યો એવા છે જ્યાં ગુજરાત સહિત 16 રાજ્યો એવા છે જે ચોમાસાની લોકો રાહ જોઈ રહ્યા છે, ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આપણે કયા રાજ્યોની વાત કરીએ ત્યાં સુધી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત 16 એવા જે રાજ્યો છે આપ જોઈ શકો છો. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ જે બધો એરિયા છે, આ તમામ જગ્યાએ હજી ચોમાસું પહોંચ્યું નથી, જેના કારણે આપ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો કયા રાજ્યોમાં હજુ ચોમાસું નથી પહોંચ્યું. સામાન્ય રીતે 30 જૂન સુધીમાં સમગ્ર ભારતને ચોમાસું કવર કરી લેતું હોય છે. અડધો મહિનો થઈ ગયો છે, વર્ષનો વચ્ચેનો દિવસ છે આજે 15 જૂન, એટલે કે અડધું ચોમાસું તો અડધા રાજ્યો સુધી, માફ કરશો, દેશના અડધા રાજ્યો સુધી ચોમાસું પહોંચી જવું જોઈએ, પરંતુ હજી 17 રાજ્યો એવા છે જે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આપ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો કે આ દેશના ખેડૂતોને ચોમાસાની કેટલી આતુરતાથી રાહ છે. વાવણીનો ટાઈમ થઈ ગયો છે, વરસાદ ખેંચાઈ રહ્યો છે. 15 જૂન સુધી સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પહોંચી જતું હોય છે, પણ ગુજરાતના જે સેટેલાઇટ દ્રશ્યો છે, આપ સેટેલાઇટ દ્રશ્યમાં જોઈ શકો છો, ગુજરાતમાં ક્યાંય વાદળોની સંખ્યા નથી દેખાતી, જેના કારણે અત્યંત ચિંતાજનક સમાચાર ખેડૂતો માટે છે. એક બાજુ ગુજરાતમાં ખેડૂતો અત્યારે સરકાર સામે પોતાની માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે વધુ એક સમાચાર જે ખેડૂતો માટે ચિંતાજનક છે. આપ વધુ એક ગ્રાફિક્સ સમજી શકો છો. આજે 15 જૂનની આપણે વાત કરી, આવતીકાલે 16 જૂને સામાન્ય રીતે વરસાદની શું અપડેટ છે એને આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરશું. આ 16 જૂનનો નકશો છે, આપ જોઈ શકો છો. કલર પ્રમાણે દર્શક મિત્રો તમને જે નકશામાં દેખાય છે પ્રમાણે તમને સમજાવી દઈએ. જે બ્લુ કલરનો પટ્ટો દેખાય છે, અહીંયા અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે અહીંયા ચોમાસું અત્યારે એક્ટિવ છે, ચોમાસું પહોંચી ગયું છે. પણ જે જગ્યામાં ચોમાસું નથી પહોંચ્યું ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, એટલે કે વરસાદ ઓછો, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડતો હોય છે ચોમાસા પહેલાનો, એ જ વરસાદ નોંધાય છે. સામાન્ય રીતે આપણે આગળ વાત કરીએ પ્રમાણે 53.7% વરસાદ જેટલો અત્યારે 15 જૂન સુધી પહોંચી જવો જોઈએ, થઈ જવો જોઈએ, એની જગ્યાએ માત્ર 19.2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. 64% વરસાદનો ઘટાડો છે. આપ ગ્રાફિક્સ પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આ તમામ રાજ્યોમાં આવતીકાલે 16 જૂને અત્યંત ભારે વરસાદની આગાહી છે. બિહારમાં કેટલીક જગ્યાએ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ બિહારનો પટ્ટો આપ જોઈ રહ્યા છો. બિહારમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ અને ઓડિશા અને સિક્કિમ, આજે આપ પટ્ટો જોઈ રહ્યા છો, આખા બ્લુ કલરનો પટ્ટો જોઈ રહ્યા છો, ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, કારણ કે ચોમાસું ત્યાં પહોંચી ચૂક્યું છે. અહીંયા આવ્યા પછી ચોમાસું અટકી ગયું છે, એટલે ધીમું પડ્યું, એની સ્પીડ ધીમી થઈ ગઈ છે. ચોમાસું નિષ્ક્રિય નથી થયું, સક્રિય છે, પરંતુ તેની ગતિ ધીમી હોવાના કારણે બાકીના રાજ્યોમાં ચોમાસું પહોંચતા વાર લાગી શકે છે. આ સાથે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આપ જોઈ શકો છો. કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઓડિશા અને પુડુચેરી, આ તમામ રાજ્યોમાં પણ સારો વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે. ચોમાસું ત્યાં સક્રિય છે. ભારેથી ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ ત્યાં કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આ બંને યલો કલર આપણે દેખાય છે, આ બંને જગ્યાએ અત્યારે વિદર્ભમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ આવતીકાલે પણ છે. ઓછો વરસાદ, સામાન્ય રીતે ચોમાસું હજુ ત્યાં નથી પહોંચ્યું, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો, ચોમાસા પહેલાનો જે વરસાદ છે, એ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવતીકાલે સારો એવો વરસાદ પડે તેવી ગાજવીજ સાથે વરસાદની શક્યતા આ બંને રાજ્યોમાં દેખાય છે. આ સાથે જે બીજા રાજ્યોની આપણે વાત કરીએ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, આ તમામ રાજ્યોમાં હળવા વરસાદની શક્યતા છે અથવા નહિવત વરસાદની શક્યતાઓ છે. છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે જે ચોમાસાની ગતિ અત્યારે જે ધીમી પડી છે, વાદળો આકાશમાંથી ગાયબ દેખાય છે, એ પ્રમાણે ગ્રાફિક્સ બનાવી આપ્યા છે. એ ગ્રાફિક્સ પ્રમાણે સમજીએ તો ગુજરાતના ખેડૂતોને, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યના ખેડૂતોને હજુ ચોમાસાની રાહ જોવી પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ચોમાસું દક્ષિણ ભારતથી
દક્ષિણ ભારતથી આગળ વધીને મહારાષ્ટ્ર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ અટકી ગયું છે. એટલે કે અહીંયા ચોમાસું આટલા સુધી પહોંચ્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા અહીંયા ચોમાસું પહોંચ્યું છે, પણ અહીંયાથી આગળ વધવામાં એની સ્પીડ ધીમી થઈ ગઈ છે, જેના કારણે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશને ભારે ચિંતાજનક સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. બની શકે છે આગામી 5-7 દિવસમાં ચોમાસું સક્રિય થાય, સ્પીડ પકડે અને ભારતના બીજા રાજ્યોમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે. પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ. આપણા પૂર્વોત્તર રાજ્યો છે. પૂર્વોત્તર રાજ્યમાં ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચોમાસું પહોંચ્યું અને અહીંયા પછી અટકી ગયું છે. એટલે ઉત્તર પ્રદેશ બાજુનો જે ભાગ છે, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ત્યાં ચોમાસાની જે ગતિ હોવી જોઈએ તે નથી દેખાઈ રહી. આપ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો. હવામાનમાં ફેરફારના કારણે યાત્રા કરતા પહેલા લોકોને સાવચેતી રાખવા માટે પણ સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને જ્યારે લોકો ઉત્તર ભારતના કેટલાક ધાર્મિક સ્થાનો પર દર્શન કરવા માટે જતા હોય છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં દર્શન ફરવા માટે જતા હોય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે. આપ જે બંને યલો કલર જોઈ શકો છો, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ખાસ કરીને છત્તીસગઢનો થોડો ભાગ છે, જે વિદર્ભવાળો ભાગ છે, ત્યાં પણ વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ પડે તેવી શક્યતાઓ. આપણે ગ્રાફિક્સ પાછળ બતાવવાનો પાછળ એ રીઝન છે દર્શક મિત્રો, કે તમને ઇઝી રીતે સમજણ પડે કે કયા રાજ્યમાં કેટલા વરસાદની શક્યતા છે, ક્યારે ચોમાસું પહોંચવાની શક્યતાઓ છે. વાદળોની સેટેલાઇટની જે તસવીરો અમે લીધી છે એ સેટેલાઇટ દ્વારા તમને સમજાઈ શકીએ કે ખેડૂતોને એ પ્રમાણે વાવણી કરતા ફાવે. લોકો જે ગરમીથી ઉકળાટથી રાહ જોઈ રહ્યા છે, વરસાદ ક્યારે પડે, ઉકળાટથી ત્રાસી ગયા છે, એ લોકોને ગ્રાફિક્સ દ્વારા સમજણ પડે કે ક્યારે વરસાદ પડવાનો છે. આપણે અગાઉની વાત કરીએ, 17 જૂનની, પરમ દિવસની વાત કરી છે. આપણે 16 જૂનની વાત કરી. આ 17 જૂનનો આપ નકશો જોઈ શકો છો. ધીરે ધીરે ચોમાસું જે અટક્યું છે અત્યારે, જેની સ્પીડ છે એ પ્રમાણે ચોમાસાની ગતિ ધીમી છે, પરંતુ તે ચોમાસું સક્રિય છે એ એક સારા સમાચાર લોકો માટે છે, ખેડૂતો માટે છે કે ચોમાસું નિષ્ક્રિય નથી થઈ ગયું, સક્રિય છે, પરંતુ તેની ગતિ ધીમી છે. અગાઉ આપણે જે વાતચીત કરીએ પ્રમાણે 64% જેટલો વરસાદ 15 જૂન સુધી જે ઓછો થયો છે પ્રમાણે આ 17 જૂનની વાત કરીએ. 17 જૂનના રોજ જે હવામાનનું પૂર્વાનુમાન છે પ્રમાણે સિક્કિમ, પશ્ચિમ બંગાળનો જે ઉત્તર ભાગ છે, ત્યાં આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિક્કિમ જોઈ રહ્યા છો, આ મેઘાલય જોઈ રહ્યા છો, આસામ જોઈ રહ્યા છો, અને પશ્ચિમ બંગાળનો જે ઉત્તરનો ભાગ છે, આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કારણ કે અહીંયા ચોમાસું સક્રિય છે, સારું એવું ચોમાસું પહોંચ્યું છે. અહીંયાથી ચોમાસું આગળ જતા અટકી ગયું છે, પણ આ જે રાજ્યો છે, પૂર્વોત્તરના રાજ્યો, ત્યાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આપણે રાજસ્થાન, આપણા પડોશી રાજ્યની વાત કરવી છે. અગાઉ વાત કરીએ પ્રમાણે 17 તારીખે પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આ જે બંને રાજ્યો છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો થોડો ભાગ, જે વિદર્ભવાળો ભાગ છે, ત્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી 17 તારીખની આગાહી છે. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આપ જોઈ શકો છો, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, આ રાજ્યોમાં 17 તારીખે સારો એવો વરસાદ પડે, નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ભારતની વાત કરી લઈએ તો ખાસ કરીને તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આપ જોઈ શકો છો. કર્ણાટકનો વિસ્તાર છે, તમિલનાડુ છે, પુડુચેરી છે, મહારાષ્ટ્રનો જે નીચેનો ભાગ છે, વિદર્ભવાળો ભાગ છે, ત્યાં સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ 17 તારીખે જોઈ શકાય છે. ચોમાસું આપણે પહેલેથી એલર્ટ બતાવી દઈએ, સમાચાર મહત્વના જે છે તમને જણાવી દઈએ. ચોમાસું દક્ષિણ ભારતથી આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ અટકી ગયું છે. આપ જોઈ શકો છો, આ મહારાષ્ટ્રવાળો ભાગ, તેલંગાણા અને કર્ણાટક, આ ભાગમાં ચોમાસું અત્યારે અટકી ગયું છે. આ ભાગમાં ચોમાસું સક્રિય છે. એટલે આ ભાગમાં અહીંયાથી જે ચોમાસાના પવન ઉત્તર ભારત તરફ, ગુજરાત તરફ, રાજસ્થાન તરફ જવા જે જોઈએ એ ચોમાસાના વરસાદ અટકી ગયો છે, જેના કારણે આગામી સમયમાં ગુજરાતના રાજ્યના, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના જે રાજ્યો છે એના ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર એ છે કે ચોમાસું થોડું ધીમું પડ્યું છે. બની શકે છે આગામી 5-7 દિવસમાં તેની સ્પીડ પકડે અને ચોમાસું આગળ વધે. દર્શક મિત્રો, 15, 16 અને 17 જૂન, આ 3 જૂનની આપણે વાત કરી. ગ્રાફિક્સ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ એટલા માટે કરીએ છીએ કે તમને યોગ્ય માહિતી મળે. હવે આપણે ગુજરાતની વાત કરીએ. આપણે સમગ્ર ભારતની વાત કરી લીધી. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા છે, ગ્રાફિક્સ જે સેટેલાઇટ જે ઇમેજ આવી છે, સેટેલાઇટ ઇમેજ દ્વારા ગુજરાતની શું સ્થિતિ છે આગામી 4-5 દિવસ, એના પર આપણે વિશેષ વાતચીત કરવી છે. આપ જોઈ શકો છો કે આ 15 થી 17 જૂન, એટલે આજે, આવતીકાલે અને પરમ દિવસ, 15 થી 17 જૂન, આ 3 દિવસની આગાહી માટે હવામાન વિભાગે જે સેટેલાઇટ ઇમેજ આપી હતી એના પરથી અમે આ ગ્રાફિક્સ બનાવ્યા છે. આપ જોઈ શકો છો, માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે ત્યાં વરસાદની શક્યતા આગામી 3 દિવસ છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. કોઈ વરસાદ સારો એવો નથી પડવાનો. હજી સમગ્ર ગુજરાતના રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની હજી હાલ કોઈ શક્યતાઓ નથી, કારણ કે મહારાષ્ટ્ર પછી જે વિદર્ભવાળો પટ્ટો છે ત્યાંથી ચોમાસું અટકી ગયું છે, જેના કારણે ગુજરાતવાસીઓને હજી ચોમાસા માટે રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. 1 જૂને સામાન્ય રીતે ભારતમાં ચોમાસું બેસતું હોય છે અને 15 જૂન સુધી ગુજરાતમાં પહોંચતું હોય છે. આજે 15 જૂન થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી થવાની તારીખ આજની છે, છતાં પણ હજી ગુજરાતમાં ચોમાસું નથી પહોંચ્યું. આજની જે વાત કરીએ, આ 15 થી 17 જૂન 3 દિવસની જે આગાહી છે, એમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,
દીવ અને દમણ દાદરાનગર હવેલી આ જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં જ માત્ર વરસાદની આગાહી છે. આપ જોઈ શકો છો આ જે બ્લુ કલરનો પટ્ટો આપણને દેખાય છે ત્યાં જ માત્ર વરસાદની છૂટાછવાયા વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ જે રાજ્યો જિલ્લાઓ છે એની અંદર વરસાદની આગાહી છે. બાકીના જે સમગ્ર ગુજરાત કચ્છથી માંડીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ આ તમામમાં વાતાવરણ સૂકું રહેશે. 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન પણ આ જિલ્લાઓમાં નોંધાઈ શકે છે. આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલીનો જે વિસ્તાર છે ત્યાં આ વાદળાના સિમ્બોલ દ્વારા આપણે બતાવી છીએ છે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદને ઝાપટા પડી શકે છે. 15 થી 17 જૂન સુધીનો નકશો છે. બાકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપણે આગળની વાત કરીએ, 15 થી 17 જૂનની આપણે વાત કરી. હવે 18 અને 19 જૂનની વાત કરીએ. ચોમાસું ધીરે ધીરે જેમ નજીક આવશે બની શકે છે 22-23 તારીખ સુધી ગુજરાતમાં ચોમાસું બેસી જાય. ભગવાન જોડે પ્રાર્થના કરીએ કે ખેડૂતો પોતાની પ્રાર્થના કરે કે ચોમાસું સક્રિય થાય, પોતાના વાવણીનો સમય છે, ચોમાસું બેસી જાય અને ગુજરાતને ગરમીથી રાહત મળે. આપણે 15 થી 17 જૂનની વાત કરી. 18 થી 19 જૂનની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો એ જ અગાઉ વાત કરીએ પ્રમાણે આપણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, મધ્ય ગુજરાતના નર્મદા અને છોટાઉદેપુરમાં 18 થી 19 જૂનમાં મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતાઓ છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જે આપ નકશામાં જોઈ શકો છો. આ જે 4 જિલ્લાઓ છે ત્યાં વરસાદ સારો એવો પડી શકે છે, મધ્યમ વરસાદ પડી શકે છે. બાકીના જે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છ આ તમામ વાતાવરણ સૂકું રહેશે. ગ્રાફિક્સમાં આપણે સમજી શકો છો છૂટાછવાયા સ્થળો જ્યાં વરસાદ પડવાનો છે ત્યાં વાદળાના દર્શન દેખાય છે. આપણે જે કલર દેખાય છે ગ્રીન અને બ્લુ કલર. બાકી જે જિલ્લાઓ છે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ આ જગ્યાઓમાં જે વરસાદની શક્યતાઓ છે 18 થી 19 જૂન. એટલે કે અમદાવાદવાસીઓ, ઉત્તર ગુજરાતવાસીઓ, કચ્છવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ આગામી 19 તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ નથી. આજે 15 તારીખ થઈ, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાનું છે. હવામાન વિભાગનું માનીએ તો 22-23 તારીખ સુધી કદાચ ચોમાસું ગુજરાતમાં બેસે, પણ આગામી જે 5 દિવસની આપણે વાત કરવી છે પ્રમાણે 5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદની શક્યતાઓ, ખાસ કરીને આપણે ઉપરના જે જિલ્લાઓની વાત કરીએ પ્રમાણે સૂકું વાતાવરણ રહેવાનું છે. છૂટાછવાયા વરસાદ અહીંયા બધે પડી શકે છે. આ દક્ષિણ ગુજરાતની જે વાત કરી ત્યાં છૂટોછવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જે 3 દરિયાકાંઠાના જિલ્લાઓ છે એની વાત કરીએ આપણે પ્રમાણે તો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના બાકી વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે 19 તારીખ સુધી સૂકું રહેશે. ત્યાં વરસાદની કોઈ આગાહી નથી. એ પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે. આપણે અગાઉ જે પ્રમાણે વાતચીત કરી તે પ્રમાણે વાદળાની જે ગતિ હોવી જોઈએ સામાન્ય રીતે 15 તારીખ સુધી, એટલે કે માફ કરજો 30 તારીખ સુધી સમગ્ર દેશમાં વરસાદ થવો જોઈએ. એની ગતિ ધીમીના કારણે વાદળાઓના જે સેટેલાઇટ ઇમેજ આવી છે, જે વિન્ડી કરીને એક વેબસાઇટ છે જે હવામાનની નિષ્ણાત વેબસાઇટ ગણાય છે, એની સેટેલાઇટ તસવીરોની આપણે આજે વાત કરી કે વેબસાઇટોમાં જોઈ શકાય છે કે ભારતના કેટલાક રાજ્યોમાં જે વાદળાઓની ગતિ એકદમ છૂમંતર દેખાય છે, ગાયબ થઈ ગઈ છે, જેના કારણે ચોમાસું ધીમું પડ્યું છે. તે અહીંયાથી જોઈ શકાય છે. આગામી સમયમાં કેટલો વરસાદ પડશે તે પણ અને ક્યારે વરસાદ પડશે તે પણ એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે. સમગ્ર માહિતી આપને કેવી લાગી અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા.